મારા અહીંયા 10મો ધક્કો છે આ હોસ્પિટલે. આજે 10 દિવસથી, આજે આમ માનો તો સોમવારથી શનિવાર સુધીના મારા ધક્કા છે. જે પહેલાં આવ્યો તો ડૉક્ટર, દાંતના ડૉક્ટર અહીંયા હાજર રહેતા નથી. આજે એવડી તકલીફ છે તો એ ડૉક્ટરે મને એવો જવાબ દે છે કે અહીંયા હાજર થયા નથી. તો એનો મતલબ શું કે સરકારી દવાખાનાની અંદર આ બેદરકારી ચાલે છે. તો જરાક એવડી વિનંતી છે કે અહીંયા ગરીબ માણસ, સરકારી હોસ્પિટલે હંમેશા ગરીબ માણસ હોય છે, એની બદલે કોઈ અહીંયા હાજર રહેતું નથી. તો આના કડક પગલાં લેવા જોઈએ કે આ ડૉક્ટરની બદલી થવી જોઈએ. એટલે મહેરબાની કરીને કહું છું કે ભાઈ આ હોસ્પિટલની અંદર સરકારી ડૉક્ટર કેમ હાજર રહેતા નથી. આજે મારો સોમવારથી સખત ધક્કા ચાલુ છે. એમ કે આજ આવે કાલે આવે, એની બદલે 10 દિવસથી તો આવતા નથી. મેં જોયા પણ નથી અને મારે ખુદને દાંતનો પ્રોબ્લેમ મોટે પાડે પણ ડૉક્ટર અહીંયા હાજર નથી. એટલા માટે વિનંતી કરું છું કે કંઈ પણ આને કડક પગલાં લેવા જોઈએ, ડૉક્ટરને હાજર રહેવું જોઈએ. એ લોકોને પૂછ્યું કે હાજર રિપોર્ટ, આનો રિપોર્ટ રજા રિપોર્ટ, તો કે રજા રિપોર્ટ છે જ નહીં. તો આનું મારે શું મતલબ?